જૈનોના પ્રવાદિરાજ પર્યુષણ પર્વનો દબદબાભેર પ્રારંભ થયો। લાલબાગ જૈન સંઘમાં વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધર સુરી મહારાજ ચાતુર્માસ બિરાજમાન છે। પર્યુષણા પર્વ વિશે આચાર્ય ધર્મધુરંધર સુરી મહારાજે જણાવ્યું કે પર્યુષણ મહાપર્વ એ આત્મશુદ્ધિનું પર્વ છે। આજથી પર્યુષણ પર્વ નિમિત્તે શ્રાવકના 5 કર્તવ્યો, 11 વાર્ષિક કર્તવ્યો, મહાવીર ભગવાનના જન્મ, દીક્ષા, કેવળ જ્ઞાન તથા નિર્વાણ કલ્યાણક, બાકીના 23 તીર્થકર ભગવાનનું જીવન ચરિત્ર તથા ગણધરવાદ અને કલ્પસૂત્રનું સવિશેષ વાંચન કરવામાં આવશે અને છેલ્લે ચતુર્થીના દિવસે એટલે કે સંવંતસરીના દિવસે આખા વર્ષ દરમિયાન કોઈની પણ સાથે અબોલા થયા હોય, માઠું લાગ્યું હોય તો મન, વચન, કાયાથી મિચ્છામી દુક્કડમ પાઠવવામાં આવશે। વધુમાં પર્યુષણ પર્વ દરમિયાનમાં કાર્યક્રમોની માહિતી આપતા જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આખા વર્ષમાં એકવાર વંચાતું કલ્પસૂત્ર તથા તેનો વરઘોડો તથા ભગવાન મહાવીરના જન્મ વાંચનના દિવસે ભગવાનની માતા ત્રિશલા માતાને આવેલ 14 સપનોને ઊંચી બોલી શ્રાવકો બોલશે તથા ભગવાનનું પારણું લાખો મણ ઘીની ઉછામણી બોલશે અને જે ભાગ્યશાળી ઊંચી બોલી બોલશે તેમના ઘરે ગુરુ ભગવંતો તથા સાધ્વીજી ભગવંતો તથા શ્રાવક ભાવિકા એમ ચતુર્વિધ સંત વાંચતે ગાજતે ઘરે પધારશે અને રાત્રિ જગો કરવામાં આવશે। વડોદરામાં ચાલુ વર્ષે ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધર સુરી મહારાજ વિમલનાથ જૈન સંઘમાં 106 વર્ષીય તપસ્વી વિનયરત્ન વિજયજી તથા વિશ્વેન્દ્ર વિજયજી મહારાજ, સુભાનપુરા જૈન સંઘના આચાર્ય નરરત્ન સુરીશ્વરજી, અલકાપુરી જૈન સંઘના ધુરંધર વિજયજી તથા આચાર્ય હેમપ્રભુ સુરીશ્વરજી ભાયલી જૈન સંઘમાં ધર્મરત્ન વિજયજી, કાલીબાગબા અક્ષયરત્ન વિજયજી તથા ઇન્દ્રપુરી સંઘ આજવા રોડ ખાતે પન્યાસ ઉદયરત્ન વિજયજી તથા નિઝામપુરા સંઘમાં જ્ઞાનોદય વિજયજી મહારાજની નિશ્રામાં પર્યુષણા પર્વની આજથી શરૂઆત થઈ હતી। કાલીબાગ જૈન સંઘમાં આચાર્ય નરરત્ન સુરીશ્વરજી મહારાજના શિષ્ય અક્ષયરત્ન વિજયજી મહારાજે સંઘને સંબોધતા જણાવ્યું કે જીવો પ્રત્યે કરુણા અને અહિંસાનો ભાવ રાખો તો કતલખાના બંધ કરાવવા નહીં જવું પડે। જીવોના હાડમાંસ ચામડામાંથી બનતી વસ્તુનો ત્યાગ કરો। ભગવાન મહાવીરે જગતને પર્યાવરણ કેવી રીતે સાચવવું તેનું સચોટ માર્ગદર્શન આપ્યું છે। નમસ્કાર દર્શક મિત્રો, આજે પર્યુષણા પર્વ જૈનો માટે આ 8 દિવસ અતિ ઉત્તમ ગણાય એવા પર્યુષણા પર્વનો પ્રારંભ થઈ રહ્યો છે। આ પર્યુષણા પર્વમાં કેવા કેવા પ્રકારની સાધના, આરાધના અને વ્યાખ્યાનો થતા હોય છે। આપણી સાથે સંઘના અગ્રણી છે, શ્રુતોપાસક ગણ જે સાધર્મિકોની સુંદર મજાની સંસ્થા છે એના સ્થાપક સભ્ય છે એવા પંકજભાઈ શાહને આપણે પૂછીએ। પંકજભાઈ, આ 8 દિવસ દરમિયાન આજે શેનું વ્યાખ્યાન, આવતીકાલે શેનું, કલ્પસૂત્ર શું, ભગવાનનો વરઘોડો શું, એ જરા અમારા દર્શક જણાવો। પર્યુષણ જૈનો માટે મહાપર્વ છે। આખા વર્ષથી જૈનો જેની રાહ જોઈ રહ્યા છે, પોતાના રાગ દોષ દ્વેષને દૂર કરી આત્માને શુદ્ધ કરવાનું એક અનોખું પર્વ છે। ગુરુ મહારાજ સાહેબ આ 8 દિવસમાં પોતાના પ્રવચનો દ્વારા શ્રાવક વર્ગને જૈન ધર્મની આરાધના, સાધના કેવી રીતે કરવી, આખા વર્ષમાં શ્રાવકોના કર્તવ્ય શું છે એની સમજ આપે છે। એ ઉપરાંત તપશ્ચર્યા, ક્ષમાપના એવા સુંદર મહાપર્વનું વાત, આરાધનાની સાધનાની વાત આજે સમજાવે છે। અલકાપુરી સંઘમાં કયા મહાત્મા બિરાજમાન છે? અલકાપુરી સંઘમાં આચાર્ય શ્રી હેમપ્રભુ સુરી મહારાજ સાહેબ, મોહન સુરી મહારાજ સાહેબ તેમજ વિધ્વવર્ય ધુરંધર સુરી મહારાજ સાહેબ તેમજ અન્ય 10 ઠાણા જેટલા સાધુ ભગવંતો અને 20 જેટલા સાધુ ભગવંતો અત્યારે બિરાજમાન છે। વડોદરામાં બીજા સંઘોમાં, મોટા સંઘોમાં બિરાજમાન મહાત્મા? વડોદરાની અંદર ઘણા સંઘોની અંદર આચાર્ય ભગવંતો બિરાજમાન છે। સુભાનપુરામાં આચાર્ય શ્રી નવરત્ન સુરેશ્વરી મહારાજ સાહેબ, નિઝામપુરામાં પૂજ્ય જ્ઞાનોદય મહારાજ સાહેબ તથા આજવા રોડ ઉપર અન્ય મુનિ ભગવંતો અને લાલબાગમાં આચાર્ય ધર્મધુરંધર મહારાજ સાહેબ અત્યારે બિરાજમાન છે અને જૈન સમાજ એમના પ્રવચનો ખૂબ સુંદર રીતે સાંભળે અને પોતાના આત્માને પવિત્ર કરી રહ્યા છે। આપનું નામ? મારું નામ પંકજ વાડીલાલ શાહ।